હવે આ વાત મારી તમે જરા ડિટેલથી સાંભળજો. હું ને તમે બધાય આત્મા છીએ અને આપણામાં બધાયનામાં જ્ઞાન રહેલું છે આત્મામાં. પણ એ જ્ઞાન બે પ્રકારનું છે. ક્યું ક્યું તો જો તમે ચાટ. એક તો સદજ્ઞાન, સાચું જ્ઞાન, સારું જ્ઞાન, અને બીજું અજ્ઞાન, જે ઊંધું જ્ઞાન છે એ અજ્ઞાન છે. સારું જ્ઞાન અને મોળું જ્ઞાન. આ દુનિયામાં કોઈ પણ ચીજ હોય બે પ્રકારની હોય, હારી ને મોળી. કપડા હોય તો હારા હોય, મોળા હોય. માણા હોય તો હારો હોય, મોળો હોય. ભોજન હોય તો હારું હોય, મોળું હોય. બગીચો હોય તો હારોય હોય અને મોળોય હોય. રોડ હોય તો હારોય હોય ને મોળોય હોય. અમુક રોડ એવા હોય પાણીના પેટનું પાણી ન હલે, અને અમુક રોડ એવા હોય ઢીસણિયા બીજા નાખવા પડે. હારા ને મોળા. આ દુનિયામાં કોઈ પણ ચીજ હોય બે પ્રકારની હોય, કાં હારી હોય ને કાં મોળી હોય. એમ આત્મામાં જે જ્ઞાન છે એ બે પ્રકારનું, કાં સારું જ્ઞાન હોય અને કાં મોળું. જે સારું જ્ઞાન એને સદજ્ઞાન કહેવાય, મોળું જ્ઞાન એને અજ્ઞાન કહેવાય. દુર્યોધન અજ્ઞાનથી ભરેલો છે, યુધિષ્ઠિર સદજ્ઞાનથી ભરેલા છે, કૃષ્ણ સદજ્ઞાનથી ભરેલા છે, અને કંસ અજ્ઞાનથી ભરેલો છે. રામ સદજ્ઞાનથી ભરેલા છે, રાવણ અજ્ઞાનથી ભરેલો છે. અને આજની તમને વાત કેવી હોય તો આજે બી અમુક નેતાઓ આપણે આમ જોઈ તો સદજ્ઞાનથી ભરેલા હોય, 40-40 વર્ષ રાજકારણમાં રહ્યા હોય, પણ કોઈ દી એને ભ્રષ્ટાચાર ન કર્યો હોય અને આ દેશની માટે એને આખી જિંદગી વ્યતીત કરી હોય. અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી જેવા નેતાઓએ પોતાના પ્રાણ હોમી દીધા હોય. અને અમુક નેતા સામે તમે જુઓ તો અજ્ઞાનથી ભરેલા પણ. આ વાત મારે તમારે આજ સમજીએ તોય ભલે, કાલ સમજો તોય ભલે, આ વર્ષે સમજો, આવતે વર્ષે સમજો, 5 વર્ષે સમજો, 50 વર્ષે સમજો, આ જન્મે સમજો, 100 જન્મ પછી સમજો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહીને ગયા છે કે સમજે જ છૂટક્યો. જન્મ મરણમાંથી બારું નીકળવું હોય, ભાવ ભટકણમાંથી બારું નીકળવું હોય, 184 ટાળવી હોય, પરમેનન્ટ સુખી થવું હોય તો માણસે સદજ્ઞાન કેળવવું જ પડશે.